Good morning, students. Today we are going to again going to start the Yantravidhi Adhyay. I think it is third lecture of Yantravidhi Adhyay. We had already covered the Swastik Yantra, Sandans Yantra and Tal Yantra, Upayantra and definition of the Yantra according to Ashtang Hriday. Right? Just previously આપણે શું શું જોયું હતું એનું brief જોઈ લઈએ. Previously we had seen the different parts of the instrument. બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટના જે પણ ડિફરન્ટ પાર્ટ્સ છે, જસ્ટ લાઈક ટીપ, જો, hinge, shank, locking sachet, ring handle, these all things we had already discussed in very detail. Commonly the instruments are of two type. One is the scissor type and second is the tweezer style. And almost scissor type or tweezer type, they all have the same parts except their handle, blade side area and hinge are at the different places, right? These are the swastik yantras, just like a swastik means the shape of the swastik. બરાબર, swastik like એમનો shape હોય છે, means કે this is the swastik. સ્વસ્તિક લાઇક એમના જે બ્લેડ્સ છે અને હેન્ડલ્સ છે એનો જે શેપ હોય એ સ્વસ્તિક લાઇક હોય. સ્વસ્તિક યંત્ર વી હેવ ઓલરેડી ડિસ્કસ ધેટ એની લેન્થ છે એ 18 અંગુલ હોય છે, 18 અંગુલ્સ, અને મેઇનલી ઇટ ઇઝ યુઝફુલ ટુ એક્સટ્રેક્ટ ધ શલ્ય ફ્રોમ ધી બોન, ડીપ ઇમ્પેક્ટેડ, ડીપ સીટેડ શલ્ય બોનની અંદર જે હોય એને રિમૂવ કરવા માટે જનરલી સ્વસ્તિક યંત્રનો યુઝ થાય. એમાં પછી ડિફરન્ટ પ્રાણી અને પક્ષી ટાઈપના સ્વસ્તિક યંત્રની ચર્ચા કરી હતી આપણે લાસ્ટ ટાઈમ. બરાબર છે કે સિંહમુખ યંત્ર, કંખમુખ યંત્ર, બરાબર, મૃગમુખ યંત્ર, એવા બધા અલગ અલગ પ્રકારના યંત્રોની આપણે ચર્ચા કરી હતી કે સ્વસ્તિક યંત્ર છે તો એના અલગ અલગ પ્રાણી અને પક્ષી, એનિમલ અને બર્ડ કિંગડમ માંથી જે પણ ડિફરન્ટ કાઇન્ડના એનિમલ અને બર્ડ્સ છે એના ફેસ, માઉથ નો જે શેપ હોય એ ટાઈપની એની બ્લેડ, એનું જો અને એની હિંજ એનો પાર્ટ હોય છે. બરાબર, એના ભાગે મસૂરાકાર હિંજ હોય છે અને પાછળ વૃંત એટલે કે એનું જે હેન્ડલ છે, રિંગ છે હેન્ડલની, એ વૃંત એટલે કે રાઉન્ડેડ હોય છે. બરાબર છે, કંખમુખ, સિંહમુખ, કાકકાદીમુખ, બરાબર, મૃગ અને પક્ષીના શેપના હોય છે એવા બધા સ્વસ્તિક યંત્ર. These are the different kind of the dental tooth extraction forceps. બરાબર, ડેન્ટલના ટૂથ એક્સટ્રેક્શન ફોર્સેપ્સ છે બધા ડિફરન્ટ these are the tooth extraction forceps. એના શેપ તમે જોશો આગળના, they are the different kind of the beak, એની જે એન્ટિરિયર બીક છે, જે ફ્રન્ટ પાર્ટની બીક છે હોલ્ડ કરવાની, they are the having different shapes. બરાબર, this is the ancient Hindu forceps ના જે વાત કરી છે, અલગ અલગ સિંહમુખ, રીંછમુખ, પંકમુખ, બરાબર. તો these are the ancient shapes. પ્રેક્ટિકલી આ ટાઈપના શેપ્સ છે એ હવે આવતા નથી બજારમાં, ઘણું બધું એડવાન્સ થઈ ગયું છે. ઇન્સ્ટ્રુમેન્ટ છે એ જનરલી અલગ અલગ ઘણા પ્રકારના આવતા હોય છે. બરાબર, મેટલના આવે, એમાં જર્મન સ્ટીલના આવે, સ્ટેનલેસ સ્ટીલના આવે, ધેન પ્લેટિનમ એજ વાળા પણ આવે, ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ સિંહમુખ યંત્ર છે, લાયન્સ બોન હોલ્ડિંગ ફોર્સેપ્સ. બરાબર, સિંહની જેમ ડબલ ગ્રીપ વાળું છે, એક અહીંયા ગ્રીપ છે, એક બીજી ગ્રીપ છે, અહીંયા હિંજ છે. બરાબર, ધીસ ઇઝ ધ પટેલા બોલ્ટ હોલ્ડિંગ ફોર્સેપ. પર્ટિક્યુલરલી એના જે પણ જોનો પાર્ટ છે એ અલગ અલગ એકબીજાથી જુદો જુદો આવેલો છે. પછી આપણે સંદંશ યંત્રની વાત કરી હતી. તો સંદંશ યંત્ર છે મીન્સ સંદંશ, જેનો દંશ સારો હોય, બાઇટ સારી હોય, ગ્રીપ સારી હોય. કેવા છે તો કે કિલબદ્ધ, એની જે હિંજ છે એ કમ્પ્લીટ હોય, અને બીજું છે વિમુક્ત અગ્ર, એનો જે આગળનો ભાગ છે, એના જે ફ્રન્ટ પાર્ટ છે એ એકબીજાથી એની ટીપ છે એ સેપરેટ હોય, વિમુક્ત અગ્ર, 16 અંગુલ. ક્યાંનો યુઝ થશે તો કે ત્વચા, શિરા, સ્નાયુ, પિસિત માં જે શલ્ય છે એના અપનયન માટે. તો કે ત્વચા, શિરા, સ્નાયુ અને પિસિત એટલે કે ફ્લેશ, જે પણ મસલ્સ છે, મસલ્સ
ટેન્ડન્સ, લિગામેન્ટ્સ, જે પણ સોફ્ટ કનેક્ટિવ ટિશ્યુઝ છે બોડીના, બોન સિવાયના જે પણ અધર ટિશ્યુઝ છે, બોન ટિશ્યુ સિવાયના જે પણ બોડીમાં આવેલા અલગ અલગ ટિશ્યુઝ છે, એ બધા ટિશ્યુઝમાંથી જે પણ ઇમ્પેક્ટેડ શલ્ય છે અથવા ફોરેન બોડી છે એને રિમૂવ કરવા માટે જે ફોર્સેપ્સનો યુઝ થાય એ ફોર્સેપ્સને કહેવાય સંદંશ યંત્ર. સંદંશ યંત્રમાં આપણે બે પ્રકારના જોયા હતા, એક ષડઅંગુલ સંદંશ યંત્ર અને બીજું મુચુંડી સંદંશ યંત્ર. તો ષડઅંગુલ સંદંશ યંત્ર છે એ કેવું છે? જો કે 6 અંગુલ લેન્થનું છે અને એનો ઉપયોગ થાય છે સૂક્ષ્મ પક્ષમ શલ્યો બરાબર, સૂક્ષ્મ શલ્યો પક્ષમાણામ, જે પણ સૂક્ષ્મ પક્ષમાં છે, પક્ષમાં એટલે કે જે પણ સ્મોલ હેર ફોલિકલ્સ છે એ હેર ફોલિકલ્સને રિમૂવ કરવા માટે અથવા તો એને બોડી ઉપરથી રિમૂવ કરવા માટે, જસ્ટ લાઈક એ પ્લકરનો જેવી રીતે આપણે યુઝ કરીએ છીએ હેરને રિમૂવ કરવા માટે, એવી રીતે જે આ નાના નાના બધા અલગ અલગ જે સંદંશ યંત્ર છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. ધેન મુચુંડી સંદંશ યંત્ર. મુચુંડી સંદંશ યંત્ર છે એ આપણે જોયું હતું, બરાબર, આપણે ડિસ્કસ કર્યું હતું કે કેના જેવું છે? તો કે ઇટ ઇઝ જસ્ટ લાઈક એ ટેરિજિયમ હોલ્ડિંગ ફોર્સેપ જે આવે છે, ટેરિજિયમ ફોર્સેપ આવે, બરાબર, ટેરિજિયમ આવે કે એના આગળના ભાગમાં જે ટૂથ ફોર્સેપ છે, બરાબર, ટૂથ ફોર્સેપનો જે આગળનો ભાગ છે, ટીપ વાળો ભાગ છે, બરાબર છે, એના ટીપ વાળા ભાગની અંદર આગળ મલ્ટિપલ ટૂથ આવે અને ટૂથને લીધે જે પણ ટેરિજિયમ કે જે પણ વસ્તુ છે એને પ્રોપરલી હોલ્ડ કરી શકે. ધેટ ઇઝ ધ સંદંશ યંત્ર, મુચુંડી સંદંશ યંત્ર. પછી આપણે જોયું હતું તાલ યંત્ર, બરાબર છે. તો તાલ યંત્રમાં આપણે શું જોયું હતું? તો કે મત્સ્ય તાલવત 12 અંગુલ લંબાઈના હોય છે અને એનો ઉપયોગ થાય છે કર્ણ, નાસા, નાડી, શલ્યાનામ, આહરણામ અર્થામ. કર્ણ એટલે કે ઈયરની જે એક્સટર્નલ ઓડિટરી કેનાલ છે એ, નાસા એટલે કે એક્સટર્નલ નેર્સ છે એ, અને નાડી એટલે કે બોડીમાં આવેલા ડિફરન્ટ કાઇન્ડના સાઇનસીસ છે એની અંદર પસ હોય, કોઈ ફોરેન બોડી હોય કે બીજું કોઈ પણ વસ્તુ હોય તો એને એક્સટ્રેક્ટ કરવા માટે અલગ અલગ પ્રકારના સ્કૂપ લાઇક અથવા તો સ્પેચ્યુલા ટાઈપના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે. એની લેન્થ કેટલી હોય છે? તો કે 12 અંગુલ. અને એના માટે શું કીધું છે બીજું? તો કે જે તાલ યંત્ર છે એ એક તાલ અને દ્વિતાલ, એટલે કે આ જે મત્સ્ય છે, બરાબર, ધીસ ઇઝ ધ ફિગર ઓફ ધી પેલેટ ઓફ ધી ફિશ. ફિશનું જે પેલેટ છે એમાં કેવું હોય કે બે બાજુ એલિવેટેડ હોય, વચ્ચે ડિપ્રેસ પાર્ટ હોય. તો ઇટ ઇઝ જસ્ટ લાઈક ધેટ. એની આસપાસમાં ગ્રીપ હોય, સેરેટેડ હોય, મીન્સ કે મલ્ટિપલ લાઇન્સ વાળી હોય અથવા તો પ્લેન ગમે તે પ્રકારની હોઈ શકે ગ્રીપ. અને એનો જે વચ્ચેનો હોલો પાર્ટ છે, ડિપ્રેસ પાર્ટ છે, એ એક સાઇડેડ હોય, એક જ બાજુ હોય અને એક બાજુ ના હોય તો ઇટ ઇઝ નોન એઝ ધ એક તાલ. બંને બાજુ હોય તો દ્વિતાલ. એ રીતે ઇન્સ્ટ્રુમેન્ટની આગળ અને પાછળ, ઇન્ટિરિયર અને પોસ્ટિરિયર પણ જે પાર્ટ હોય એની અંદર પણ એને એક તાલ કે દ્વિતાલ આપણે કરી શકીએ. ધીઝ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધી સ્કૂપ, સ્પેચ્યુલાસ. ધીસ ઇઝ ધ સ્પેચ્યુલા, બરાબર. અને આના સિવાય પણ બીજા આપણે વાત કરી હતી કે ઈયરની અંદરથી વેક્સ રિમૂવ કરવા માટેના સ્કૂપ આવે છે, એવી રીતે નઝલ ફોર્સેપ્સ ને નઝલ સ્કૂપ્સ આવે છે, એને લઈ શકાય. ઉપરાંત યુટેરાઇન ક્યુરેટર, યુટ્રસની અંદરથી ડાયલેટેશન અને ક્યુરેટ કરવાની એક પ્રોસિજર હોય છે એમટીપી માટેની, અથવા તો ડીયુબીની ટ્રીટમેન્ટ માટે એક એમટીપીની પ્રોસિજર કરે છે જેને કહેવાય ડીએનસી, ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ. તો એ ક્યુરેટેજ કરવા માટેનું જે યંત્ર છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ તાલ યંત્ર. એની સાથે કરી શકાય. આટલું આપણે જોયું હતું, બરાબર. તાલ યંત્રની લેન્થ છે એ એપ્રોક્સિમેટ 12 અંગુલ હોય છે. નાવ કમિંગ ટુ ધી ટુડેઝ ટોપિક ઇઝ ધ નાડી યંત્ર. નાડી યંત્ર છે એ કેવા છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો શ્લોક જોઈએ. નાડી યંત્રાણી સુશિરાણી અનેક મુખાની ચ સ્રોતોગત શલ્યાનામ આમયાનામ ચ દર્શને ક્રિયાણામ સુકરત્વાત કુર્યાત આચુષણાય ચ તત વિસ્તાર પરિહાણ્ય દૈર્ઘ્ય સ્રોતો અનુરોધતઃ. મીન્સ નાડી યંત્રાણી એટલે કે નાડી યંત્રો છે કેવા છે? સુશિરાણીયાની, અનેક મુખાની, અનેકાની મુખાની, અનેકાની મુખાની એટલે કે સુશિર છે. સુશિર મીન્સ ધ હોલો. એનો જે પાર્ટ છે એ હોલો છે, વચ્ચેથી દે આર ધ ઓપન છે. અનેક મુખાની મીન્સ કે એના જે ઓપનિંગ છે નાડી યંત્રના, એક હોઈ શકે, મલ્ટિપલ હોઈ શકે, ડ્યુઅલ હોઈ શકે, ટ્રિપલ હોઈ શકે, ફોર્થ હોઈ શકે, ફિફ્થ હોઈ શકે, બરાબર. તો મલ્ટિપલ ઓપનિંગ વાળા છે.
એનો યુઝ શું શું છે તો કે સ્રોતોગતાનામ શલ્યાનામ આમયાનામ ચ દર્શને. સ્રોતોસગત, સ્રોતસ એટલે કે બોડીની અંદર જે કેવિટી પાર્ટ છે, બરાબર, ડિફરન્ટ કેવિટીઝ છે બોડીની અંદર, અથવા તો જે વેસલ્સ છે બધા, બરાબર, ધમની છે, શીરા છે, સ્નાયુ છે, બરાબર, જે વેસલ્સ છે એ બ્લડ વેસલ્સ ની અંદર બોડીના જે પણ હોલો પાર્ટ છે એની અંદર બોડીની કેવિટીઝ છે, તો એની અંદર શલ્ય અને આમય, શલ્ય એટલે કે ફોરેન બોડીઝ અથવા તો ડિસીઝ, અને આમય એટલે પર્ટિક્યુલર ડિસીઝની પેથોલોજીને જોવા માટે. પછી કીધું છે ક્રિયાણામ સુકરત્વાતાય, મીન્સ કે તમારે જે ટ્રીટમેન્ટ કરવાની છે આઈધર સર્જિકલ ઓર મેડિકલ, જે પણ ટ્રીટમેન્ટ કરવાની છે, ક્રિયાણામ સુકરત્વાય મીન્સ જે પણ આપણે ટ્રીટમેન્ટ કરીએ, એક્ઝામિનેશન કરીએ અથવા તો ડાયગ્નોસિસ કરીએ એની સરળતા માટે એનો ઉપયોગ થાય છે. બીજું કીધું છે કુર્યાત આચૂષણાય ચ, મીન્સ કે આચૂષણ, સક્ષન કરવા માટે પણ એનો યુઝ થઈ શકે છે. તત વિસ્તાર પરિણાહ દૈર્ઘ્ય સ્રોતો અનુરોધત, મીન્સ કે તમારે જે સ્રોતસની અંદર એનો યુઝ કરવાનો છે એ સ્રોતસ પ્રમાણે લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, ડાયામીટર, એનો લેન્થ, એની વિડ્થ, બરાબર, એની રિજિડિટી, આઈધર ફ્લેક્સિબલ છે, આઈધર રિજિડ છે, મીન્સ કે સ્ટ્રેટ પાઇપ લાઇક છે, અથવા ફ્લેક્સિબલ છે કે તમે વાળો તો વળી જાય, એની ફ્લેક્સિબિલિટી કેવી છે તો કે સ્રોતસ અનુરોધ, તમારે જ્યાં યુઝ કરવાનો છે, જેવો સ્રોતસ છે એ પ્રમાણે તમારે એનો નાડી યંત્રનો યુઝ કરવાનો છે. નાડી યંત્રાણી સુશિરાણી, સુશિર મીન્સ હોલો છે, અનેક મુખાની, મલ્ટિપલ ઓપનિંગ છે, આઈધર 1, 2 ઓર મલ્ટિપલ. સ્રોતોગત શલ્યાનામ આમયાનામ ચ દર્શને, મીન્સ કે જે પણ બોડીના ડિફરન્ટ સ્રોતસીસ છે તો એ સ્રોતસના અંદર રહેલા શલ્યને એક્ઝામિનેશન કરવા માટે અથવા ડિસીઝને એક્ઝામિનેશન કરવા માટે અથવા ડાયગ્નોસિસ કરવા માટે ઇટ શુડ બી યુઝડ. ક્રિયાણામ સુકરત્વાય, એની ટ્રીટમેન્ટ કરવા માટે આઈધર સર્જિકલ ઓર મેડિકલ ટ્રીટમેન્ટ એપ્લિકેશન માટે પણ એનો યુઝ થાય. દેન કુર્યાત આચૂષણાય, સક્ષન કરવા માટે પણ યુઝ થાય, અને જે સ્રોતસ છે જ્યાં તમારે યુઝ કરવાનો છે એ પ્રમાણે એની લંબાઈ, પહોળાઈ, જાડાઈ હોઈ શકે છે. તો અહીંયા આપણે ફિગરની અંદર જોઈએ તો દે આર ધ મલ્ટિપલ, તમને બતાવ્યા છે. ધીસ ઇઝ ધ બસ્તી યંત્ર, બરાબર, સ્વેદન યંત્ર છે. ધીસ ઇઝ ધ સ્વેદન નાડી યંત્ર છે. ધીસ ઇઝ ધ સ્વેદન નાડી યંત્ર છે, બરાબર. ઇટ ઇઝ એ વન લાઇક ઓફ પ્રેશર કુકર છે. પ્રેશર કુકરની સાથે એક નળી જોડી છે અને પછી શાવર જોડેલો છે. તો સ્વેદન કરવા માટે પેશન્ટને જે યુઝ થાય એ સ્વેદન નાડી યંત્ર છે. ધીઝ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધી સ્કોપ, બરાબર. એબ્ડોમિનલ સર્જરી કરવા માટે લેપ્રોસ્કોપ, યુટેરિલ સર્જરી કરવા માટે ગાયનેકોલોજીકલ સ્કોપ, જોઇન્ટ્સની અંદર ઇન્ટ્રા આર્ટિક્યુલર સર્જરી કરવા માટે આર્થ્રોસ્કોપ, ઈએનટી નોઝ, આ ઇયર, નોઝ અને થ્રોટમાં સર્જરી કરવા માટે ઈએનટી સ્કોપ. ધેન યુરેટર એટલે કે યુરેટલ જેનિટલ ટ્રેકની અંદર સર્જરી કરવા માટે યુરોસ્કોપ. ધેન ધીસ ઇઝ ધ સ્ટેથોસ્કોપ વિચ ઇઝ, આપણે બધાને ખબર છે સ્ટેથોસ્કોપ ઇટ ઇઝ અ મોસ્ટ કોમન ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ધેન ધીસ ઇઝ ધ આઈ સર્જરી કરવા માટેના ડિફરન્ટ સ્કોપ. ધીસ ઇઝ ધ ઓપ્થેલ્મોસ્કોપ છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ આઈ સર્જરી કરવા માટેનો. This is the proctoscope or endoscope. Then this is the endoscope. This one is the endoscope. Endoscope છે, it is mainly used for the endoscopic examination of the gastrointestinal tract. આ ઉપરાંત બ્રોન્કોસ્કોપ હોઈ શકે, ટ્રેકિયા અને રેસ્પિરેટરી ટ્રેકની એક્ઝામિનેશન કરવા માટે. કાલે આપણે વાત કરી હતી લેક્ચરની અંદર ERCP, બરાબર. કોઈ ERCP વિશે જોયું છે ગૂગલ કરીને? તો ERCP માં પણ સ્કોપીનો યુઝ કરી શકાય. ધેન ધીસ ઇઝ ધ બસ્તી યંત્ર, બરાબર, બસ્તી નેત્ર, સોરી નોટ યંત્ર બટ ઇટ ઇઝ એ બસ્તી નેત્ર. તો આ જે નેત્રનો આગળનો ભાગ છે એ બસ્તીમાં ગુદામાં ઇન્સર્ટ કરવાનો હોય, પાછળના ભાગે બસ્તી પુટક લાગતો હોય, આવી રીતે બસ્તી પુટક કનેક્ટ થાય અને આ ભાગ છે એના થાય. ધીસ ઇઝ ધૂમ યંત્ર, બરાબર. ધૂમપાન કરવા માટે, ધૂમ્રપાન નહીં હો, ધૂમપાન. ધૂમપાન મીન મેડિકેટેડ જે સ્મોક છે એનું ઇન્હેલેશન કરવા માટે જે યુઝ થાય. This is the Dhuma yantra. These two are the Dhuma yantra. This is again another type of the Dhuma yantra. This is simple rubber catheter. It is also the સુશીર છે, બરાબર છે, અનેક મુખ છે. So again it is a નાડી યંત્ર, બરાબર. તો હવે આપણે એક એક નાડી યંત્ર જોતા જાય. નાડી યંત્રથી તમને બેઝિક વસ્તુનો ખ્યાલ આવ્યો શું છે નાડી યંત્ર? સંભળાય છે મારો અવાજ? હા સર. હા સંભળાય છે ને ક્લિયર આજે?
બરાબર. તો હવે આપણે બેઝિક નાડી બધા યંત્ર જોતા જઈએ એક એક. બરાબર છે, ક્યાં ક્યાં યંત્ર હોઈ શકે તો તમને ઇઝીલી ખબર પડે. બરાબર છે. ગૂગલ વાળી સ્ક્રીન આવી ગઈ? યસ સર. ઓકે, સરસ. તો પેલો શ્લોક છે કંઠ શલ્ય અવલોકની નાડી. કંઠ શલ્ય અવલોકની નાડી દશાંગુલ અર્ધાંગુલ અંતઃ કંઠ શલ્ય અવલોકની નાડી. બરાબર. એનું જે નામ છે એમાં જેના ફંક્શન્સ અથવા ફીચર્સ આપી દીધા છે. 10 અંગુલ લાંબી, અંતઃ કંઠ એટલે કે કંઠની અંદરના ભાગે, મીન્સ કે થ્રોટની અંદર એક્ઝામિનેશન કરવા માટેનું સ્કોપ કેવું હોય? બરાબર. ઇટ ઇઝ નોન એઝ ધ ઓલ્સો લેરિંગોસ્કોપ પણ કહી શકાય. બરાબર. લેરિંગ્સ છે એ એકચ્યુઅલી એનો ઉપયોગ આખું કંઠ જોવા માટે ના થાય. બરાબર છે. ધીસ ઇઝ ધ લેરિંગોસ્કોપ. તો લેરિંગોસ્કોપ છે એના માટે તમે એનો યુઝ કરી શકો. ધીસ ઇઝ ધ લેરિંગોસ્કોપ. બરાબર. કંઠ શલ્ય જોવા માટેનો યુઝ થઈ શકે. એમાં ફાઈબર ઓપ્ટિક્સ લેરિંગોસ્કોપ પણ આવે છે ઘણા બધા. ધીસ ઇઝ ધ ફાઈબર ઓપ્ટિક લેરિંગોસ્કોપ. કે તમે આટલું મોટું ઇન્સ્ટ્રુમેન્ટ પેશન્ટની અંદર ઇન્સર્ટ કરવાની જરૂર નથી. જસ્ટ પાતળો ફાઈબર ઓપ્ટિક કેબલ નાખી અને તમે એક્ઝામિનેશન કરી શકો. બરાબર છે. ધીસ ઇઝ ધ કંઠશલ્ય અવલોકની નાડી. નામ યાદ રાખવાનું છે ખાસ. ધેન અનધર થિંગ છે વારંગસ પંચમુખ છિદ્ર ચતુષ્કર્ણસ્ય સંગ્રહે વારંગસ્ય દ્વિકર્ણસ્ય ત્રિછિદ્રાત તત પ્રમાણઃ. બરાબર. આ થોડુંક કોમ્પ્લેક્સ નાડી યંત્ર છે. કેવું છે? પંચમુખ છિદ્રાહ ચતુર્કર્ણસ્ય સંગ્રહે વારંગસ્ય દ્વિકર્ણસ્ય ત્રિછિદ્રતઃ પ્રમાણતઃ. એક નાડી જેવું યંત્ર છે કે જેની અંદર 4 કર્ણ વાળા, 4 સાઈડના જે તમે એરો જોયું છે બધાએ. બરાબર છે. બાણ જોયું છે ને? બરાબર. તો બાણની પાછળની જે પણછ હોય, બરાબર, એ કેવી હોય? તો કે 4 સાઈડ વાળી હોય પણછ છે એની. આમાં 2 ડાયમેન્શન ઇમેજ છે એટલે 2 બાજુ દેખાય, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ એ 4 ડાયમેન્શનલ જે પણછ હોય છે. બરાબર છે. એ 4 સાઈડની પણછ હોય છે અને એ પણછના પકડવા માટે પહેલાના જમાનામાં પ્રીવિયસલી યુદ્ધ થતા ત્યારે એરો અને બોનો યુઝ થતો. તો યુદ્ધ ઘણીવાર પણછ વાળું જે આ એરો છે એ બોડીની અંદર ઇમ્પેક્ટેડ થઈ ગયું હોય તો એને રિમૂવ કરવા માટે છે એ આ ટાઈપના યંત્રનો ઉપયોગ થાય કે જેની અંદર શું કહેવાય કે 4 બાજુ 4 ઓપનિંગ હોય અને વચ્ચે એક પાઇપ લાઇક સ્ટ્રક્ચર હોય. જસ્ટ તમને ઇમેજિન કરો કે એક પાઇપ લાઇક હોલો સ્ટ્રક્ચર હોય અને એની ચારેય બાજુ એક એક કાણા હોય. બરાબર. તો એના પંચ છિદ્ર થઈ ગયા અને ચતુર્કર્ણસ્ય જે પણ કર્ણ છે. બરાબર. જે પણ શું કહેવાય કર્ણ છે એટલે કે જે એરોના જે પાછળના ભાગની જે પણછ છે એને પકડવા માટે, ગ્રાસ્પ કરવા માટે છે એ આ ટાઈપનું યંત્ર હોઈ શકે છે. એમાં 2 કર્ણ વાળું હોઈ શકે, 3 છિદ્ર વાળું હોઈ શકે. એટલે આના મલ્ટિપલ ટાઈપ સબ ટાઈપ્સ આપ્યા છે. એવું કહી શકાય કે પંચમુખ, દ્વિમુખ, ત્રિમુખ, બરાબર, પછી ચતુષ્કર્ણ, દ્વિકર્ણ, દ્વિછિદ્ર, પંચછિદ્ર. તો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ધીસ કાઇન્ડ ઓફ દ્વિકર્ણ ચતુષ્કર્ણ નાડી યંત્ર. then another છે it is a વારંગ કર્ણ સંસ્થાનાત દૈર્ઘ્ય અનુરોધતઃ નાડીરેવ વિવિધાશ્ચ દૃષ્ટુશલ્યાની કારયત. મીન્સ કે વારંગ છે, કર્ણ છે, સંસ્થાન છે, આના છે, એની અલગ અલગ પ્રકારની હોઈ શકે. બરાબર. જેવું એરો બોડીની અંદર ઇમ્પેક્ટ છે અથવા તો જેવું શલ્ય બોડીની અંદર ઇમ્પેક્ટેડ છે એવા શલ્યને રિમૂવ કરવા માટે એવા પ્રકારનું જે નાડી યંત્ર છે એ હોઈ શકે. બરાબર છે. તો એની જે પણ પાછળનો જે ભાગ છે એરોનો, એની જે પણછવાળો ભાગ છે એ ડિફરન્ટ હોઈ શકે. એવા ટાઈપનું
આ વારંગ નાડી યંત્ર હોઈ શકે. તમે વારંગ નાડી યંત્ર કહી શકો. એના સબ ટાઈપ ની અંદર આવશે ચતુષ્કર્ણ, દ્વિકર્ણ, ત્રિછિદ્ર, પંચછિદ્ર. આ ધે આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધી વારંગ નાડી યંત્ર. ધેન છે શલ્ય નિર્ઘાતની નાડી. પદ્મિની કર્ણકયાઃ મૂર્ધગ્નિ સદ્રશી દ્વાદશ અંગુલાઃ ચતુર્થ સુશિરા નાડી. ઇટ ઇઝ શલ્ય નિર્ઘાતની મતા. બરાબર. એક આવી, પેલી આવી કર્ણ કંઠશલ્ય અવલોકની એક, પછી પંચમુખી અને ચતુષ્કર્ણ વાળી એક, દ્વિછિદ્ર, દ્વિકર્ણ અને ત્રિછિદ્ર વાળી એક, એટલે 3 થઈ, અને આ ચોથું આવ્યું. ઇટ ઇઝ એ શલ્ય નિર્ઘાતની. બરાબર. તો કે કેવી છે? તો કે ઉપરના ભાગમાં કમલની કર્ણિકા, એટલે કે કમળ છે, કમળની જે પણ કડી હોય એના જેવો જે ભાગ હોય, બરાબર છે, એવું જે નાડી યંત્ર છે, ઇટ ઇઝ નોન એઝ ધ કમલ કર્ણિકા અથવા તો શલ્ય નિર્ઘાતની નાડી. બરાબર. જેની લંબાઈ 12 અંગુલ છે અને એનો વીટ છે ઈ એના ત્રીજા ભાગે, એટલે કે ઓલમોસ્ટ 3 અંગુલ જેટલું છે. એનો ચોથાઈનો ભાગ છે ઈ કેવું છે? પદ્મકર્ણિકાયા મૂર્ધગ્નિ સદ્રશી દ્વાદશ અંગ ચતુર્થ સુશિરા નાડી. સુશિર છે એટલે એક પ્રકારનું કેવું કે આગળથી આપણે ચીપિયો હોય, બરાબર, રોટલી શેકવાનો, તો ઘણી વાર આગળથી પોલો હોય અને પાછળના ભાગે છે એ આખો એ બે પાર્ટ એના જોડાયેલા હોય, એ ટાઈપની નાડી હોય. વન કાઇન્ડ ઓફ ધી ટૂથ ફોર્સેપ્સ, પણ મોટું. આ 2 બ્લેડ છે ને એની જગ્યાએ 4 બ્લેડ હોય, એ ટાઈપનું હોઈ શકે. બરાબર છે. ધીસ ઇઝ ધ આ ટાઈપની શલ્ય નિર્ઘાતની નાડી હોઈ શકે. આ ટાઈપની હોઈ શકે શલ્ય નિર્ઘાતની પાતળી. બરાબર છે. મલ્ટિપલ બ્લેડ્સ વાળું હોઈ શકે છે. હું તમને એક્ઝેક્ટ પિક્ચર છે ને ગોતીને બતાવીશ કે કયા ટાઈપનું એક્ઝેક્ટ હોઈ શકે મલ્ટિપલ બ્લેડ્સ વાળું. બરાબર છે. પણ એમાં જનરલી છે એ ગાયનેક ની અંદર આવા કેટલાક ફોર્સેપ્સ આવે છે કે જેની અંદર મલ્ટિપલ બ્લેડ્સ હોય છે. This is an example, not exact the same thing. ઇમેજ બહુ નાની છે. બરાબર. તો આ ટાઈપનું હોઈ શકે છે સ્પેક્યુલમ. બરાબર. ધીસ ઇઝ ધ કસ્કોસ વેજાઇનલ સ્પેક્યુલમ છે. એની મલ્ટિપલ, આમાં 2 બ્લેડ છે પણ એમાં 4 બ્લેડ, 6 બ્લેડ, 8 બ્લેડ ટાઈપનું હોઈ શકે છે એની અંદર. બરાબર છે. સેલ્ફ રિટેનિંગ. પછી છે અર્શસામ ગોસ્તનાકારમ યંત્રમ ચતુરંગુલામ નાહે પંચઅંગુલમ પૂષામ પ્રમાદાનામ ષડંગુલમ દ્વિછિદ્રમ દર્શને વ્યાધિરેક છિદ્રમ તુ કર્માણી મધ્ય અંગુલમ છિદ્રમ અંગુષ્ઠોદર વિસ્તૃતમ અર્ધાંગુલો ઉચ્ચિત તદકર્ણિકામ તદવૃતમ. બરાબર. અર્શ માટે એટલે કે રેક્ટલ એક્ઝામિનેશન કરવા માટે જે પ્રોક્ટોસ્કોપ છે, એનો સ્કોપ છે. બરાબર છે. તો એના માટે છે એ આ પ્રોક્ટોસ્કોપનો ડિફરન્ટ કાઇન્ડના પ્રોક્ટોસ્કોપ છે એનો રેક્ટલ એક્ઝામિનેશન માટે યુઝ થાય. ઇમેજ બરાબર. તો આ બધા જે પ્રોક્ટોસ્કોપ છે, બરાબર, એમાં તમે જોશો તો વચ્ચેના પાર્ટમાં એક ઓબ્ચ્યુરેટર છે. આ જે ટ્રાન્સપરન્ટ છે, ધીસ ઇઝ ધ ઓબ્ચ્યુરેટર.
અને એની ઉપરનું જે સ્કોપ છે એ પ્રોક્ટોસ્કોપિક મટીરિયલ છે, બરાબર છે. ધીસ ઇઝ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક પ્રોક્ટોસ્કોપ. તો અહીંયા કીધું છે અર્શસામ, અર્શને જોવા માટે, અર્શની એક્ઝામિનેશન કરવા માટે, સર્જરી કરવા માટે, ટ્રીટમેન્ટ કરવા માટે કેવું છે તો કે ગોસ્તનાકાર. ગોસ્તનાકાર મીન્સ ધ ગાયના આંચળ હોય એના જેવો જે શેપ છે એ ટાઈપનો હોય. ચતુરંગુલમ, એનો ડાયામીટર કેટલો છે? આનાહ, આનાહ મીન્સ પરિણાહ, એનો ડાયામીટર છે એ કેવો હોય? ચતુરંગુલ. ચતુરંગુલ ડાયામીટર, 4 આંગળી જાય એટલો ડાયામીટર હોય. પંચ અંગુલ પૂસામ પ્રમાદાનામ ષડંગુલમ, મીન્સ કે મેલની અંદર એનાલ કેનાલની લેન્થ 5 અંગુલ જેટલી અને ફિમેલની અંદર 6 અંગુલ જેટલી. દ્વિછિદ્રમ દર્શને વ્યાધિર એક છિદ્રમ ત્રુ કર્માણી, બરાબર. તો પ્રોક્ટોસ્કોપની જે વોલ છે એની અંદર સ્લીટ હોય, મીન્સ કે ડિસકન્ટિન્યુટી હોય, એક પ્રકારની બારી જેવો ખાંચો હોય, જેને કહેવાય સ્લીટ પ્રોક્ટોસ્કોપ, બરાબર છે. ધીસ ઇઝ ધ સ્લીટ પ્રોક્ટોસ્કોપ. ધીસ ઇઝ ધ સ્લીટ પ્રોક્ટોસ્કોપ. આમાં એક્ઝેક્ટ સ્લીટ જે મારે બતાવી છે એવી નથી, પણ થોડો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઓબ્ચ્યુરેટર છે એની વચ્ચે, અહીંયા તમે જોશો તો આખું કન્ટિન્યુઅસ ને આવો વચ્ચે ખાંચો હશે. તો આ જે સ્લીટ છે એ એક છિદ્ર કે દ્વિછિદ્ર, એટલે કે એક સ્લીટ હોઈ શકે, 2 સ્લીટ હોઈ શકે, મલ્ટિપલ સ્લીટ હોઈ શકે, બરાબર છે. ધીસ ઇઝ ધ સ્લીટ પ્રોક્ટોસ્કોપ. એક્ઝેક્ટલી ધીસ ઇઝ ધ સ્લીટ પ્રોક્ટોસ્કોપ. ધીસ ઇઝ ધ સ્લીટ, બરાબર છે. આ જે સ્લીટ છે એ કહેવાય એક છિદ્ર પ્રોક્ટોસ્કોપ. એવી 2 છિદ્ર હોઈ શકે ને મલ્ટિપલ પણ હોઈ શકે, બરાબર. ધીસ ઇઝ ધ યુઝ ફોર ધી લેસિક સર્જરી ઓફ ધી પાઇલ્સ. પાઇલ્સની લેસિક સર્જરીમાં સરાઉન્ડિંગ ટિશ્યુઝ ને ઇન્જરી ના થાય એના માટે પર્ટિક્યુલર સ્પેસ ઉપર ઓપનિંગ કરવામાં આવે અને એનાથી સર્જરી કરી શકાય. તો દ્વિછિદ્ર દર્શને, એટલે કે એક્ઝામિનેશન કરવાની છે ત્યારે 2 હોલની જરૂર છે. દ્વિછિદ્ર દર્શને, બેના જે પણ સ્લીટ છે અથવા તો હોલ્સ છે એની અંદર એ 2 હોવા જોઈએ. વ્યાધિર એક છિદ્ર કર્માણી, જ્યારે પણ તમારે ટ્રીટમેન્ટ કરવાની છે, સર્જરી કરવાની છે ત્યારે એક છિદ્ર રાખવાનું છે. પછી કીધું છે સમ્યાખ્યામ તાદ તાગૃત છિદ્રમ યંત્રમ અર્શમ પ્રપીડનમ. એક શમી યંત્ર હોય છે, ઇટ ઇઝ નોન એઝ ઓબ્ચ્યુરેટર. સાદી ભાષામાં એ પ્રોક્ટોસ્કોપની પાછળ જે એડ કરવામાં આવે એને કહેવાય ઓબ્ચ્યુરેટર. બરાબર. પ્રોક્ટોસ્કોપની પાછળ જે આ ઇન્સર્ટ કરવામાં આવે ઇટ ઇઝ નોન એઝ ધ ઓબ્ચ્યુરેટર. એ ઘણા બધા પ્રકારના હોઈ શકે, હોલો હોઈ શકે, સ્ટીલ હોઈ શકે, આખું ફિલ્ડ હોઈ શકે, બરાબર. ધીસ ઇઝ ધ ઓબ્ચ્યુરેટર. ધીસ ઇઝ પ્રોક્ટોસ્કોપ, ધીસ ઇઝ ઓબ્ચ્યુરેટર. પછી આ છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કોપ છે, પ્રોક્ટોસ્કોપ જ છે પણ એના કયા પાર્ટમાં એક્ઝામિનેશન કરવી છે એ પ્રમાણે એના ડિફરન્ટ નામ છે. એનલ કેનાલની એક્ઝામિનેશન કરવી છે, ધેન ઇટ ઇઝ નોન એઝ ધ એનોસ્કોપ, અપ ટુ ધી 10 સેન્ટીમીટર લેન્થ છે. ધેન પ્રોક્ટોસ્કોપ અપ ટુ ધી રેક્ટમ માં, ખાસ કરીને જે આપણે પ્રીવિયસલી જોયું હતું હુસ્ટન વાલ્સ હોય, બરાબર, અપર, મિડલ અને લોઅર. તો હુસ્ટન વાલ સુધી જોવા માટે 13 સેન્ટીમીટર, અને સિગ્મોઇડોસ્કોપ, સિગ્મોઇડ કોલોન સુધીનું રેક્ટમ વાળો પાર્ટ જોવો હોય તો ધેટ ઇઝ ધ રેક્ટોસ્કોપ અથવા સિગ્મોઇડ સ્કોપ. હવે તો આ ધે આર ધ રિજિડ સ્કોપ છે, એટલે કે મેટલના રિજિડ છે. નાવાડેઝ ઇટ ઇઝ કમિંગ વિથ ધ ફાઇબર ઓપ્ટિક, ધેટ ઇઝ ફાઇબર ઓપ્ટિક પ્રોક્ટોસ્કોપ, કે જેની અંદર જસ્ટ સિમ્પલ કેબલ અને વિડીયોગ્રાફિક કેમેરો હોય હાઈ ડેફિનેશનનો, અને એને લીધે ઇઝીલી તમે જોઈ શકો. આપણે ત્યાં ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલની અંદર પણ આવો એક વિડીયો પ્રોક્ટોસ્કોપી કરીને આવે છે. બરાબર. આપણે ત્યાં શલ્ય ડિપાર્ટમેન્ટમાં છે, તમે જ્યારે પણ પાછા રિઝ્યુમ્સ કરો ત્યારે તમે જોઈ શકો છો વિડીયો પ્રોક્ટોસ્કોપ કેવું આવે છે. બરાબર છે. તો વિડીયો પ્રોક્ટોસ્કોપ ને પણ તમે જોઈ શકો છો. પછી છે ભગંદર યંત્ર. સર્વથા અપનયત દોષ્ઠમ છિદ્રાત ઉર્ધ્વમ ભગંદર.